હજુ કડકડતી ઠંડી માટે જોવી પડશે રાહ। 24 ડિસેમ્બર સુધી કાતિલ ઠંડી નહીં પડે। લા નીના દિત્વાના કારણે નથી જામી રહ્યો શિયાળો। સામાન્ય રીતે નવેમ્બરના એન્ડથી ગુજરાતમાં ધ્રુજા વિદે તેવી ઠંડી પડવાનું શરૂ થઈ જતું હોય છે। ડિસેમ્બર માસમાં હાજા ગગડાવતી ઠંડી પડતી હોય છે, પરંતુ હજુ સુધી શિયાળો જામ્યો નથી। સુસવાટા મારતી ઠંડી પડી નથી રહી। હજુ પણ લોકોએ કાતિલ ઠંડી માટે રાહ જોવી પડશે। હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈના અનુમાન મુજબ 24 ડિસેમ્બર બાદ ગુજરાતમાં શિયાળો જામશે। લા નીનાની અસરે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા ઓછી છે। બીજી તરફ ભેજના કારણે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધ્યું છે। ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી લા નીનાની અસર ઘટવાની સાથે અલ નીનો સક્રિય થવાની શક્યતા છે, જેના પગલે ઠંડા પવન શરૂ થવાની સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાશે। 24 પછી લાલીનો બિલકુલ લગભગ 20% અંડર જતો રહેશે અને અલનીનોનો પ્રભાવ વધી જશે। એના કારણે જે આ બધી સિસ્ટમો બને છે એ પેસિફિક વેસ્ટ બાજુ નહીં બનતા પેસિફિક ઈસ્ટ એટલે કે અમેરિકન સાઈડ બનશે અને એના કારણે આપણા જે એશિયન કન્ટ્રી અથવા ભારત અને ગુજરાત પર્ટિક્યુલર પર જે આપણને જે અસરો થવી જોઈએ તાપમાનમાં એ નહીં થાય અને અત્યારે જે ઠંડી નથી પડતી એના બદલે ઠંડીનો શરૂઆત થશે અને 15થી જે 25ની રેન્જ આપણી નોર્મલ શિયાળાની નોંધાયેલી છે એ મેન્ટેન થશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।